તો હવે સાંભળો કે એસસીઓની બેઠક બાદ અમેરિકાનો સૂર બદલાયો છે। અમેરિકન એમ્બેસીએ એક્સ પર પોસ્ટ કરી છે। ભારત યુએસના સંબંધોને 21મી સદીની ઓળખ ગણાવવામાં આવી છે। ભારત યુએસની ભાગીદારી નવી ઊંચાઈઓ પર હોવાનું યુએસ એમ્બેસીએ એક્સ પર પોસ્ટ કર્યું છે। તો ચીનમાં યોજાઈ રહેલી શાંઘાઈ કોર્પોરેશન ઓર્ગેનાઇઝેશન એટલે કે એસસીઓની બેઠકની અસર જોવા મળી છે। બેઠક બાદ અમેરિકાનો સૂર બદલાયો છે અને અમેરિકન એમ્બેસી દ્વારા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી સત્તાવાર રીતે ભારત સાથેના સંબંધે 21મી સદીનો મહત્વપૂર્ણ ભાગીદાર ગણાવ્યું। સાથે જ ટેકનોલોજી, સંરક્ષણ સહિતના દ્વિપક્ષીય સંબંધોને ભવિષ્યની દિશા આપનારા ગણાવ્યા છે। તો બીજી તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ ટ્રમ્પે દાવો કર્યો છે કે ભારતે હવે અમેરિકા પર ટેરિફ ઘટાડવાની ઓફર કરી છે, પરંતુ હવે ઘણું મોડું થઈ ગયું છે। ટ્રમ્પે એક્સ પર પોસ્ટ કરી અને ભારત સાથેના વેપાર સંબંધોને એકતરફી ગણાવ્યા। તેમણે કહ્યું કે ભારતે અમેરિકા પર ઊંચો ટેરિફ લાદ્યો છે, જેના કારણે અમેરિકન કંપનીઓ માટે ભારતમાં માલ વેચવાનું મુશ્કેલ બન્યું છે। સામે પક્ષે ભારત તેના મોટાભાગના તેલ અને લશ્કરી સાધનો રશિયા પાસેથી ખરીદે છે, અમેરિકા પાસેથી નહીં। ટ્રમ્પે આને વર્ષો જૂની સમસ્યા ગણાવી હતી। અને